ગુડ મોર્નિંગ. ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ. તમે ધોરણ 8ની અંદર સમય સંખ્યા ચેપ્ટર ભણ્યા. એની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, તેમના ક્રમના અને જૂથના નિયમો, વ્યસ્ત સંખ્યા, વિરોધી સંખ્યા, આ બધી જ વસ્તુ ત્યારે તમે ભણી ગયા. ચાલો તો પ્રાકૃતિક સંખ્યાથી શરૂઆત કરીએ. પ્રાકૃતિક સંખ્યાઓ, તેને ઇંગ્લિશમાં નેચરલ નંબર્સ કહે છે. પ્રાકૃતિક સંખ્યા એટલે એમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો કોઈ ધન સંખ્યાઓ બધી જ 1, 2, 3, 4 અપ ટુ અનંત સુધી બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાની અંદર થાય છે. ધન પૂર્ણાંક સંખ્યા. ચાલો, પ્રાકૃતિક સંખ્યા ગણને નેચરલ નંબર્સના પહેલા અક્ષર પરથી એટલે કે n પરથી કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. સંખ્યા ગણની આપણે વાત કરી તો સંખ્યા ગણ એટલે શું? ગણની બેઝિક વ્યાખ્યા એવી છે કે કોઈ પણ વિષય વસ્તુઓના બેઝિક સમૂહને તમે ગણ કહો છો. ગણ દર્શાવવા માટે આ રીતના છગડીયા કૌંસનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આ પ્રાકૃતિક સંખ્યાઓ છે 1, 2, 3, 4 અપ ટુ અનંત સુધી. આ સંખ્યાઓને આ રીતે હું છગડીયા કૌંસની અંદર દર્શાવું તો આ એક પ્રાકૃતિક સંખ્યા ગણ બની ગયો. અને પ્રાકૃતિક સંખ્યા ગણને કેપિટલ N વડે દર્શાવે. હવે જ્યારે પણ તમને આ રીતે કેપિટલ N સંકેત દેખાય એટલે તમારે તરત જ પ્રાકૃતિક સંખ્યા ગણ છે એવું તરત યાદ કરવાનું. ચાલો, બીજો પૂર્ણાંક સંખ્યા ગણ. પૂર્ણાંક સંખ્યાને ઇંગ્લિશમાં વોલ નંબર્સ કહે છે. વોલ નંબર્સના પહેલા અક્ષર W પરથી તેને કેપિટલ W વડે દર્શાવવામાં આવે છે. આ સંખ્યા ગણની અંદર કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ ફરીથી આની અંદર આવે છે. એટલે કે 1, 2, 3, 4 થી લઈને અનંત સુધી બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. સાથે એક વધારાની કઈ સંખ્યા અંદર ઉમેરાય છે? તો કે 0 ઉમેરાય છે. એટલે 0 અને ધન સંખ્યાઓ ધરાવતો સંખ્યા ગણને શું કહે છે? પૂર્ણ સંખ્યા ગણ કહે છે. ચાલો, ત્યાર પછી છે પૂર્ણાંક સંખ્યા ગણ. પૂર્ણાંક સંખ્યાને ઇન્ટીજર્સ કહે છે. ઇન્ટીજર્સમાં પૂર્ણાંક સંખ્યાની અંદર ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યાનો સમાવેશ થાય છે. તમે ધોરણ 7, ધોરણ 8ની અંદર સંખ્યા રેખા તમે ભણી ગયા. સંખ્યા રેખાની અંદર તમે સંખ્યા રેખા પર 0 જમણી તરફ ધન સંખ્યા, ડાબી તરફ ઋણ સંખ્યા, આ રીતે સંખ્યા રેખા તમે દર્શાવતા. તો પૂર્ણાંક સંખ્યાની અંદર પણ 0 જમણી તરફ ધન સંખ્યા અનંત સુધી, 0 થી ડાબી તરફ ઋણ સંખ્યા -1, -2, -3 અપ ટુ અનંત સુધી. પૂર્ણાંક સંખ્યા ગણને જાહલેન શબ્દ, જર્મન શબ્દ છે, જાહલેન શબ્દ પરથી તેને કેપિટલ Z વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યા ગણને ઇન્ટીજર્સ કહે છે. ઇન્ટીજર્સનો પહેલો અક્ષર I છે, પરંતુ હજુ બીજો એક આ જ ચેપ્ટરની અંદર ગણ ભણવાનો છે, અસમય સંખ્યા. અસમય સંખ્યાને ઇરેશનલ નંબર કહે છે. એનો પહેલો અક્ષર કેપિટલ I વડે તેને I વડે દર્શાવવામાં આવે છે. એટલા માટે પૂર્ણાંક સંખ્યાને જર્મન શબ્દ જાહલેન પરથી Z વડે દર્શાવવામાં આવે છે. જાહલેનનો અર્થ પણ સંખ્યા જ એવો થાય છે. બરાબર? ચાલો, તો પ્રાકૃતિક સંખ્યા ગણ એની અંદર 1, 2, 3, 4 અનંત સુધી બધી ધન સંખ્યા. પછી આવે પૂર્ણ સંખ્યા ગણ W. W ની અંદર એક સંખ્યા વધી જશે. કઈ સંખ્યા વધી જાય? તો કે 0. તો પૂર્ણ સંખ્યાની અંદર કઈ સંખ્યાઓનો સમાવેશ થયો? તો કે 0 અને ધન સંખ્યા. પછી છે પૂર્ણાંક સંખ્યાઓ, ઇન્ટીજર્સ. પૂર્ણાંક સંખ્યાની અંદર કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો કે 0, ધન અને ઋણ આ બધી જ સંખ્યાઓનો પૂર્ણાંક સંખ્યાની અંદર સમાવેશ થાય છે. તેને કેપિટલ Z વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી છે સમય સંખ્યા, રેશનલ નંબર્સ. ખૂબ જ મહત્વનો ગણ છે સમય સંખ્યા અને અસમય સંખ્યા વિશે તમારા ચેપ્ટરની અંદર વધારે ભણવાનું છે. આ જે પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યા ગણ છે આ તમે અગાઉ પણ ભણી ગયા છો. ચાલો, સમય સંખ્યાઓ, રેશનલ નંબર્સની અંદર કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો કે P ના છેદમાં Q સ્વરૂપની બધી જ સંખ્યાઓને સમય સંખ્યા કહે છે. એટલે કે P ના છેદમાં Q સ્વરૂપ એ કેવું સ્વરૂપ? તો કે P પૂર્ણાંક હોય અને Q એ શૂન્યેતર પૂર્ણાંક હોય. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયનો. તો કે P પૂર્ણાંક એટલે કઈ સંખ્યાઓ? ધન, ઋણ, શૂન્ય અને ધન સંખ્યાઓ. અને Q એ શૂન્યેતર પૂર્ણાંક. શૂન્યેતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયની પૂર્ણાંક. શૂન્ય સિવાયની પૂર્ણાંક એટલે કઈ સંખ્યાઓ વધે? કે ધન અને ઋણ સંખ્યાઓ. તો કે P પૂર્ણાંક અને Q એ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવી P/Q સ્વરૂપની બધી જ સંખ્યાઓને સમય સંખ્યા કહે છે. આ તેની બેઝિક વ્યાખ્યા છે.
તો સમય સંખ્યા ગણને આપણે સંકેતમાં દર્શાવો હોય તો કઈ રીતે દર્શાવીએ? તો ક્વોન્ટિયન્ટ શબ્દ પરથી, સમય સંખ્યાને ક્વોટિયન્ટ શબ્દ પરથી ક્યુ વડે દર્શાવવામાં આવે છે. ક્યુ ઇઝ ઇક્વલ ટુ ગણમાં પી ના છેદમાં ક્યુ, જ્યાં આ જે ઓબ્લિક છે ને જ્યાં વચાય, જ્યાં પી બિલોંગ્સ ટુ ઝેડ. આ જે ચિહ્ન છે એ બિલોંગ્સ ટુ નું ચિહ્ન છે. બિલોંગ્સ ટુ નો અર્થ થાય નામાં હોવું, એટલે કે નો સભ્ય હોવું. કોનો સભ્ય હોવું? તો કે ઝેડ નો સભ્ય હોય. કોણ? પી. પી એ ઝેડ નો સભ્ય હોય. ઝેડ એટલે કઈ સંખ્યા? તો કે ઋણ, શૂન્ય અને ધન સંખ્યા. પી એ ઝેડ માંથી હોય અને ક્યુ બિલોંગ્સ ટુ એન. બિલોંગ્સ ટુ એટલે ફરીથી નામાં હોવું, એન ગણમાંથી હોવું. કોણ? ક્યુ. ક્યુ એ ગણ એન માંથી લેવાનો છે. તો કે ગણ એન ની અંદર કઈ સંખ્યાઓ છે? તો કે બધી જ ધન સંખ્યાઓ. તો આપણે પી બાય ક્યુ સ્વરૂપની સંખ્યાઓ આપણે બનાવવી હોય તો આ રીતે બને. ચાલો, પી બિલોંગ્સ ટુ ઝેડ. ઝેડ માંથી આપણે એક સંખ્યા પસંદ કરીએ. ઝેડ માંથી આપણે લઈએ 1 લઈએ. તો ઝેડ માંથી આપણે 1 લીધું, છેદમાં ક્યુ. ક્યુ બિલોંગ્સ ટુ ક્યાં છે? એન. તો એન માંથી આપણે કોઈ પણ એક ધન સંખ્યા લઈએ. તો કઈ સંખ્યા ધન સંખ્યા લીધી? 4. તો 1/4 આ એક સમય સંખ્યા છે. આ રીતની તમામ બધી જ સંખ્યાઓ, એટલે કે અંશ, સાદી અને સરળ ભાષામાં અંશ અને છેદ વાળું સ્વરૂપની સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય. અંશ અને છેદ વાળું તમે સ્વરૂપ જુઓ એટલે આ બધી સંખ્યાઓ કઈ સંખ્યાઓ છે? સમય સંખ્યાઓ. ખાસ ધ્યાન રાખવાનું છે કે છેદની અંદર શૂન્ય ક્યારે આવવું જોઈએ નહીં. જો છેદમાં શૂન્ય આવે તો તે અનંત સંખ્યા, એટલે કે એનો જવાબ ન મળે, ઇન્ફિનિટી મળે. એટલે આપણે છેદમાં ક્યારે શૂન્ય લઈ શકીએ નહીં. તો છેદમાં કઈ કઈ સંખ્યા આપણે લઈ શકીએ? તો કે ધન સંખ્યાઓ લઈ શકીએ. અંશની અંદર કઈ સંખ્યાઓ લઈ શકીએ? તો કે ધન સંખ્યા, ઋણ સંખ્યા, શૂન્ય. અંશની અંદર તમે શૂન્ય લઈ શકો, પરંતુ છેદની અંદર તમે શૂન્ય લઈ શકો નહીં. ચાલો એના થોડાક ઉદાહરણો આપણે જોઈએ. પી બિલોંગ્સ ટુ ઝેડ છે, તો પી બિલોંગ્સ ટુ ઝેડ. ઝેડ માંથી આપણે સંખ્યા પસંદ કરીએ. ઝેડ માંથી આપણે સંખ્યા લઈએ 2 અને ક્યુ બિલોંગ્સ ટુ એન હતું, તો એન માંથી આપણે એક સંખ્યા લીધી 3. તો 2/3. ફરીથી પી આપણે લઈએ 5 લઈએ. ક્યુ બિલોંગ્સ ટુ એન છે એટલે ક્યુ આપણે 7 લઈએ. તો 2/3, 5/7. આ બધી જે સંખ્યાઓ છે આ બધી સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. આ સંખ્યાનું ચિહ્ન ધન છે એટલે આને ધન સમય સંખ્યાઓ તમે કહી શકો. ચાલો એ જ રીતે ફરીથી પી બિલોંગ્સ ટુ ઝેડ છે એટલે આપણે ઝેડ માંથી આપણે ફરીથી સંખ્યા પસંદ કરીએ. ઝેડ ની અંદર હવે ઋણ સંખ્યા લઈએ તો કે -3 લઉં છું. છેદની અંદર એન માંથી લેવાની છે એટલે એન માંથી આપણે લઈએ 4. તો -3/4, -5/7. આ બધી સંખ્યાઓનું ચિહ્ન ઋણ છે એટલે આને ઋણ સમય સંખ્યા આવું તમે કહી શકો. ચાલો હમણાં વાત કરીએ આપણે કે અંશની અંદર તમે શૂન્ય લઈ શકો, છેદની અંદર તમે શૂન્ય લઈ શકો નહીં. તો છેદની અંદર બિલોંગ્સ ટુ એન માંથી આપણે લઈએ કોઈ સંખ્યા 6 લઈએ. તો 0/6 ઇઝ ઇક્વલ ટુ 0. 0/11 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ પ્રકારની સંખ્યાઓ છે એને કઈ સંખ્યાઓ કહેવાય? તો કે શૂન્ય સમય સંખ્યાઓ કહે છે. બરાબર. તો ક્યુ ની અંદર પી બાય ક્યુ સ્વરૂપની, કેપિટલ ક્યુ આપણો જે સમય સંખ્યા ગણ છે એની અંદર પી બાય ક્યુ સ્વરૂપની સંખ્યાઓ છે. હવે ખાસ એ ધ્યાન રાખવાનું છે આપણે કે પી બાય ક્યુ જે સ્વરૂપ છે, અંશ અને છેદ વાળું સ્વરૂપ, તે તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ હોવું જોઈએ. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું? તો કે તમને ખ્યાલ હશે કે ઘણી સંખ્યાઓ આપણે પી બાય ક્યુ સ્વરૂપની ઘણી સંખ્યા હોય કે જેના આપણે ભાગ ઉડતા હોય, તો આપણે એના ભાગ, દાખલા તરીકે 10/4 છે તો 10/4 એ પી બાય ક્યુ સ્વરૂપ છે. પરંતુ આ તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ નથી. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું? તો કે જ્યાં સુધી તેના ભાગ ઉડે ત્યાં સુધી તેના ભાગ ઉડાડવાના. આપણે સાદી સરળ ભાષામાં સમજીએ તો. અને અંશ અને છેદ એ એક અવિભાજ્ય સંખ્યા આવી જાય ત્યાં સુધી તેના ભાગ ઉડાડવાના. દાખલા તરીકે 5 દુ 10, આના ભાગ ઉડશે 2 દુ 4, 2 કેન્સલ થઈ જાય એટલે 5/2. હવે 5/2 છે એનો હવે ભાગ ઉડશે નહીં. તો 5 એટલે કે પી એક અવિભાજ્ય સંખ્યા છે ને 2 એ પણ એક અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા એટલે તમને ખ્યાલ જ હશે કે જે સંખ્યાના ભાગ ન પડે તેને અવિભાજ્ય સંખ્યા કહે છે. 5ના હવે ભાગ પડે નહીં, 2ના પણ હવે ભાગ પડે નહીં. તો 5/2 આ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. તો આ તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય.
તો આપણે જ્યારે પણ સમય સંખ્યાઓને p/q સ્વરૂપમાં દર્શાવશું તો ત્યારે ખાસ એક ધ્યાન રાખવાનું છે હવે કે તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે દર્શાવશું, અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં તેને ફેરવવાની. ચાલો આગળ વાત કરીએ. આ જે દર્શાવેલું છે n સબસેટ w, w સબસેટ z, z સબસેટ q, q સબસેટ r. આ જે છે એવું દર્શાવે છે કે n સબસેટ w એટલે કે n છે એ ગણ w નો ઉપગણ છે. આ સબસેટ, સબસેટ એટલે એને ગુજરાતીમાં કહેવાય ઉપગણ. આમ તો ધોરણ 9 ની અંદર જૂના કોર્સની અંદર ગણ પરિચય ચેપ્ટર હતું, તેની અંદર આ ગણ વિશે તમારે બધું ભણવાનું હતું, પરંતુ હવે એ ચેપ્ટર અત્યારે નવા એનસીઆરટી કોર્સની અંદર નથી. તમે ધોરણ 11 ની અંદર હવે સીધું ભણશો. આપણે તો પણ એની બેઝિક માહિતી મેળવી લઈએ કે આ સબસેટ એટલે શું છે. ચાલો એક આપણે ગણ લઈએ. 1 2 3 4 5 6 7 8. તમે કોઈ પણ વિષય વસ્તુને એટલે કે કોઈ પણ સંખ્યાને કે કોઈ પણને તમે આ રીતે છગડિયા કૌંસમાં દર્શાવો ને એટલે તે ગણમાં છે તેવું કહેવાય. એટલે કે આ એક ગણ બની ગયો. ગણને તમે કેપિટલ લેટર વડે દર્શાવી શકો, એટલે કે ગણને તમે આવી રીતે નામ આપી શકો, કેપિટલ A B C D. આપણે પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ A એમ તેની નામ અંગ્રેજી શબ્દ પરથી આપણે તેને અલગ અલગ નામ આપીએ. ચાલો કોઈ પણ ગણને કેપિટલ લેટર વડે અથવા સ્મોલ લેટર વડે તમે તેને દર્શાવી શકો. આ એક ગણ છે. આ ગણની અંદર કુલ 8 સભ્યો છે. સભ્યો અલ્પ વિરામ વડે આ જે જુદા પડે છે તે બધા એક એક ઇન્ડિવિજ્યુઅલ સભ્ય છે તેવું કહેવાય. કેટલા સભ્યો અથવા ઘટક એવું બોલે. કેટલા સભ્યો છે તો કે 8 સભ્યો છે. 1 2 3 4 5 6 7 અને 8. આ 8 સભ્યો છે અને આ ગણ છે ગણ A. ચાલો હજુ એક આપણે બીજો એક કોઈ ગણ લઈએ. આ ગણની અંદર 2 સભ્ય છે. કયા 2 સભ્ય છે તો કે 3 અને 5. આ ગણને હું નામ આપી દઉં ગણ B. તો 2 ગણ મેં લીધા, ગણ A અને B. ચાલો હવે સબસેટની આપણે જે વાત કરતા હતા એટલે કે ઉપગણની વાત કરતા હતા, ઇંગ્લિશમાં એને સબસેટ કહેવાય, ઉપગણ. ઉપગણની આપણે વાત કરતા હતા કે ઉપગણ એટલે શું તો કે કોઈ પણ ગણના ઘટક કે સભ્યો એ આપેલા ગણની અંદર આવેલા હોય તો તે ગણને આપેલા ગણનો ઉપગણ કહે છે. ચાલો સમજીએ આપણે. ગણ B ની અંદર 2 સભ્યો છે 3 અને 5. આ 3 છે એ ગણ A ની અંદર પણ આવેલો છે. ગણ A ની અંદર પણ 3 છે. ગણ B નો બીજો સભ્ય છે 5. તો 5 એ પણ ગણ A ની અંદર આવેલો છે. તો કે ગણ B ના બધા જ સભ્ય 3 અને 5 2 સભ્ય હતા. આ બધા જ સભ્ય એ આપેલા ગણ A ની અંદર આવેલા છે. એટલે કે ગણ B ને ગણ A નો ઉપગણ કહેવાય. ગણ B ને ગણ A નો ઉપગણ છે એવું દર્શાવવું હોય તો આ રીતે આપણે દર્શાવાય કે B સબસેટ A. તો કે ગણ B છે એ આખો ગણ A ની અંદર આવેલો છે એવું આપણે બોલીએ તો B સબસેટ A એવી રીતે એને દર્શાવાય. ચાલો આપણે આ એક ચિહ્નની પણ વાત કરી હતી, બિલોંગ્સ ટુ ચિહ્નની. બિલોંગ્સ ટુ ચિહ્ન જે છે એ સભ્ય દર્શાવવા માટે વપરાય, જ્યારે આ સબસેટનું ચિહ્ન છે એ ગણ દર્શાવવા માટે વપરાય. એનું પણ આપણે સાથે ઉદાહરણ લઈ લઈએ. 3 છે એક સભ્ય છે કયા ગણનો તો કે B ગણનો. તો તમે આમ લખી શકો કે 3 બિલોંગ્સ ટુ ગણ B. 5 એ કોનો સભ્ય છે? ગણ B નો સભ્ય છે તો કે 5 બિલોંગ્સ ટુ ગણ B. તો જ્યારે તમારે કોઈ સભ્ય એ આપેલા ગણની અંદર આવેલો છે એવું દર્શાવવું હોય તો કયા ચિહ્નનો ઉપયોગ થશે તો કે બિલોંગ્સ ટુ ચિહ્નનો ઉપયોગ થશે. સભ્ય દર્શાવવા માટે બિલોંગ્સ ટુ ચિહ્ન વપરાય. અને જ્યારે કોઈ એક ગણ આખો ગણ બીજા ગણની અંદર સમાયેલો છે એવું આપણે દર્શાવવું હોય તો ત્યારે કયા ચિહ્નનો ઉપયોગ થશે? સબસેટનો ઉપયોગ થશે. બરાબર. ચાલો એ જ વસ્તુ આપણે અહીંયા જોઈએ. પહેલું છે n સબસેટ w. આનો અર્થ શું થાય તો કે ગણ n છે એ આખો ગણ w ની અંદર આવેલો હોવો જોઈએ. ચાલો જોઈએ. ગણ n ની અંદર કયા સભ્યો હતા તો કે 1 2 3 4 અપ ટુ અનંત સુધી. w ની અંદર કયા સભ્ય છે તો કે આ 1 2 3 4 અનંત સુધી આ સભ્ય તો છે જ, એટલે કે ધન સંખ્યા તો છે જ, સાથે કયો એક વધારાનો વધી જાય છે સભ્ય તો કે 0 વધી જાય છે.
તો ધ્યાનથી આપણે જોઈએ તો કે આપેલો આખો જે n ગણ છે એ w ની અંદર આવેલો છે. તો n ગણ આખો w ની અંદર આવેલો છે એવું મારે સંકેતમાં દર્શાવવું હોય તો કેમ દર્શાવાય? તો કે n સબસેટ w. n ગણ છે એ w ની અંદર આવેલો છે. ગણ n એ w નો ઉપગણ છે એવું કહેવાય. બરાબર, ગણ n સબસેટ w એટલે કે ગણ n એ ગણ w નો ઉપગણ છે. બરાબર, ચાલો પછી છે w સબસેટ z એટલે કે એનો મતલબ શું થશે કે ગણ w છે એ z નો ઉપગણ છે. જોઈએ આપણે w ની અંદર કઈ સંખ્યા આવે છે તો કે 0 અને ધન સંખ્યા. તો 0 અને ધન સંખ્યા તો આપણા z ગણની અંદર પણ આવે છે. તો કે આખો આપણો જે w ગણ છે એ z ગણની અંદર સમાયેલો છે એટલે કે w એ z નો ઉપગણ છે. તો w સબસેટ z વડે આપણે તેને દર્શાવી શકીએ. આગળ છે z સબસેટ q. z સબસેટ q આખો જે z ગણ છે એની અંદર કઈ સંખ્યા છે તો કે ઋણ, શૂન્ય અને ધન સંખ્યાઓ. આ બધી જ સંખ્યાઓ એ q એટલે કે સમય સંખ્યાની અંદર સમાયેલી છે, એટલે કે સમય સંખ્યાની અંદર આવે છે. ચાલો આપણને હમણાં જોયું કે સમય સંખ્યાની અંદર p/q સ્વરૂપની સંખ્યા હોય તો તેને સમય સંખ્યા કહેવાય. તો આપણી પાસે આ જે સંખ્યાઓ છે આ સંખ્યાઓ તો p/q સ્વરૂપે નથી. તો આ સંખ્યાઓ બધી જ આની અંદર આવેલી છે તેવું આપણે કઈ રીતે કહી શકીએ? તો એક બેઝિક આપણે જે ખ્યાલ છે કે કોઈ પણ સંખ્યા છે એના છેદમાં કંઈ ના હોય તો કેટલા હશે? 1 હશે. તો -3 ના છેદમાં કંઈ નહીં હોય તો કેટલા હશે? 1 હશે. તો -3 ના છેદમાં 1 એટલે કયું સ્વરૂપ થયું? p/q સ્વરૂપ. -2 ના છેદમાં કંઈ નહીં હોય એટલે કેટલા હશે? 1 હશે. તો -2 ના છેદમાં 1 એટલે એ પણ કયું સ્વરૂપ થયું? p/q સ્વરૂપ. એ જ રીતે આપેલી બધી જ પૂર્ણાંક સંખ્યાના છેદમાં આપણે 1 લખી શકીએ એટલે કે બધી અંશ અને છેદ સ્વરૂપની જ સંખ્યા છે એટલે કે p/q સ્વરૂપની જ સંખ્યાઓ છે બધી. તો આપણો આખો પૂર્ણાંક સંખ્યા ગણ એ સમય સંખ્યાની અંદર આવેલો છે એટલે કે બધી જ p/q સ્વરૂપની સંખ્યા છે. એટલે આખો પૂર્ણાંક સંખ્યા ગણના બધા જ સભ્યો એ q માં આવેલા છે એટલે કે z belongs to q આવું આપણે લખી શકીએ. આમ z સબસેટ ઓફ q. આમ આપણે n સબસેટ w, w સબસેટ z, z સબસેટ q આપણે કહી શકીએ. r જે છે એ રિયલ નંબર્સ એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ છે. વાસ્તવિક સંખ્યા ગણ એ સૌથી મોટો ગણ કહેવાય. વાસ્તવિક સંખ્યા ગણ અને બીજું એક આવે છે કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યા ગણ જે 11-12 સાયન્સની અંદર ભણવાના આવશે. આપણે અત્યારે વાસ્તવિક સંખ્યા ગણ સુધીનું જ અત્યારે સંખ્યા પદ્ધતિ ચેપ્ટરની અંદર ભણવાનું છે. બરાબર, વાસ્તવિક સંખ્યા ગણની અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય. એ પૈકી આપણે સમય સંખ્યા વિશે અત્યારે ભણ્યા. હજી આપણે સમય સંખ્યાની અંદર આગળ પણ બીજા કયા કયા ઘટકોની અંદર આપણે એટલે કે એના p/q સ્વરૂપના બીજા સ્વરૂપો, દશાંશ સ્વરૂપને એના વિશે પણ આપણે વાત કરવાની છે. બરાબર, ચાલો અહીંયા સુધીની આ જે થિયરી છે આ થિયરી તમારે પાકી બુકની અંદર એક વખત લખવાની છે અને એક વખત રફ બુકની અંદર તમારે લખીને તૈયાર કરવાની છે. બરાબર, ચાલો આને રિલેટેડ પછી આપણે ઉદાહરણ અને સ્વાધ્યાય 1.1 છે એ આપણે પછીના લેક્ચરમાં જોશું.